મને લાગે છે કે તળાજાના વીરા ભરવાળાનો આપણી પાછળ સૈનિક આવી રહ્યો છે. આવો તો રાય જેવા ટુકડા કરી રાખો છે. એક પણ મારે જીવતો ના જવું જોઈએ. કારણ તેને તળાજાના મન કાઢે કાઢી તોડી નાખો. હા જરૂરથી. તળાજા સીમાડાની અંદર રાણો ને રાયણ આપણા ઘોડા ભેગા થઈ ગયા છે અને હજુ હદ ઘટવા દીધી નથી. તો ચારી બાજુ સૈનિકો થઈ જાઓ. અરે ભરવાડા, અરે શું રાણા તે મારા રાજમાં રંગમાં ભંગ ભર્યા રહ્યો ઠીકાર છે. આયા ભરવાડાના રાજમાં ખબર પડે રાણાની. હવે રાણા આ ભરવાડો ગમે એવો કહેતો છે તો સિંહ છે સિંહ. એ ભરવાડા જોઈ લે આ ભરવાડાની ઝડપ. તારી ઝડપ તો જોઈ લે. રાણાની ઝડપ પડી તળાના રહી છે તો હાલ મેદાન પર હોશિયાર બન્યા. હવે રાણોને રાયમલ હોય પણ એ ભરવાડો કોઈ રીતે ડરવાનો નથી. કોકના બાર ગામ 12 વર્ષથી પચાવીને બેઠો છે. કદાની પર પડવા દેવાના નથી. અરે રાણા એ તો મરદાનું કામ છે. આ તળાજા રાજની અંદર કોઈ કાંકરી ખેરે નથી. જ્યાં સુધી અમારા 12 ગામ પહોંચે નહીં આવે ત્યાં સુધી અમારું રણવેલનું 12 ચાલુ રહેશે. ભરવાડા અરે સાહેબ નિંદ્ર હરામ કરી નાખો. પણ તારા તળાજાની નિંદ્ર હરામ કરી નાખી. કાન ખોલીને સાંભળી લો કે મારા રાજની અંદર બ્રાહ્મણ ગાયો અને બાળાઓ એનો કદાપી શોષણ થવા દેવાનો નથી. એ ભરવાડાના રાજમાં આ ધર્મ ચાલી રહ્યો છે. કોઈ મહેશ્વર છે શુદ્ધ ગાદી છે કે રામાનો રંગનો સમય બાદ જેની બહાનું મળે તો હોશિયાર બન્યા. અરે તૈયાર કાયમ થઈને ભાગતો રહીશ. જોઈ લીધી ને. અરે મહારાજ નીચે પડેલા મગજના માથે મરદાના ઘા ના હોય માને જીવતા જવા દો. નહીં કવિરાજ એ ભરવાડો કદાપી જવા દેવાનો નથી. તો સાંભળ એ ભરવાડો શું કહે છે. અરે કહો કહો. રાણો ને રાયમલ એક સાથે એમને જવા દઉં. ગાયોને કોઈ દિવસ હેરાન ના કરવી. અરે મહારાજ ગૌ અને બ્રાહ્મણ અને દીકરીઓનો કોઈ દિવસ એ ભક્ષણ નહીં કરે રક્ષણ કરશે એવી અને બ્રાહ્મણોનું બાળાઓનું એ જો એ ભરવાડા આગળ જો પ્રતિજ્ઞા કરે તો એને હું જીવત દાન આપું. એ ભરવાડા અમારી પર એક પ્રતિજ્ઞા છે કે અમારો બાળક પાછા આપે તો જ આ પ્રતિજ્ઞા મંજૂર છે. તમારા બાળગામ મારા રાજમાં આવો પણ પહેલી પ્રતિજ્ઞા એ ભરવાડો ફરિયાદ લેવડાવશે તમારી. જ્યાં સુધી પ્રતિજ્ઞા નહીં લે ત્યાં સુધી જીવતા નહીં જવાનો. જરૂરથી મંજૂર છે અમને. હે ભરવાડા
આજે નાગ્યા પાસે ફરી તો લઈને આવજે. નહીં એ ભલવાડો કદાપી જૂઠું તો બોલવાનું નથી. સાંભળ રાણા અને રાયમલ, મારા રાજની અંદર આ 3 વસ્તુ પાડશો તો તમને જીવતદાન આપે છે. તો કઈ કઈ ત્રણ વસ્તુ છે? ગાયોનું રક્ષણ, બ્રાહ્મણોની અને બેન દીકરીનું નામ નહીં લેવાનું. જાઓ, આજથી તમારા ગામ સવારે પાછા આવશો. કવિરાજ, નવો જન્મનો લોટો સુરત દાદાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરીએ છીએ, કારણ કે અમારા 12 ગામ અમને પાછા મળે છે. નિર્મલ બરાબર છે ને? બરાબર છે, આપણું બરાબર પાસ મળે છે. તો ચાલો. અને લો પ્રતિજ્ઞા કરો કે ગૌ બ્રાહ્મણ અને દીકરીઓનું રક્ષણ કરજો, ભક્ષણ નહીં કરજો. હવે આજથી કરીને પ્રતિજ્ઞા કરીએ છીએ દેવભાઈ. જય સુરત દાદા. ગૌ બ્રાહ્મણ જૈન દીકરીનું રક્ષણ કરીશું પણ ભક્ષણ નહીં કર્યું. જાઓ, આજે મને સુરત દાદાની સાક્ષી પ્રતિજ્ઞા કરાવું છે. જય સુરત દાદા, જય સુરત દાદા. આપણે 12 ગામ પાછા મળી ગયા. 12 વર્ષનું વેર હતું તે સમાધાન થઈ ગયું. અરે મહારાજ, કહો કવિરાજ, કહો. આપણો 65મો જન્મ દિવસ ઉજવાતો હતો અને નરધમોએ આવી અને ભંગ પાડ્યો છે. હવે કવિરાજ, જે ભંગ પાડનારા છે આ રંગમાં ભંગ પાડ્યો મારા રાજની અંદર, અને 65મો જન્મ દિવસ એ ભરવાળાનો બગાડ્યો છે. તો સાંભળો, આ સામાન્ય નેહડા કોના છે? અરે મહારાજ, આ સામે નેહડા દેખાય છે એ મારા કારણ ગઢવીના છે બાપ. શું આપણા રાજની અંદર આ ચારણ ગઢવી આ બધો નેહ આપણો છે? હા હા, તો સાંભળો, અહીં રંગમાં ભંગ પાડ્યો મારા રાજની અંદર, તો આ એ ભરવાડો તમારા ચારણના નેહની અંદર બાળાઓને દાન આપે અને જન્મ દિવસ 65મો ઉજવવાનો છે. એ તો અમારા આવું ભાગ્ય કહેવાય બાપ. આપ જેવા જો તળાજાના ધણી વીર્યા ભલવાડો અમારા ચારણના ઝુંપડે જો જન્મ દિવસ ઉજવતા હોય ને તો અમારે તો સોનાનો સુરત ઉગ્યો છે મહારાજ. હા કવિરાજ, હાલો આપણે નેહની અંદર નાની નાની બાળાઓને બોલાવો. અરે મહારાજ, તમે બેસો, નાની નાની બાળાઓને બોલાવું અને આપણો 65મો જન્મ દિવસ અહીંયા ઉજવીએ. સર્વે બહેનોને બોલાવો. એ ભલવાડો આજે એક આવી છે ખુરશી. દાન આપે છે ચારણની બહેનોને. એ હાલો. અરે ખુરશી એક હાલો ને ભાઈ મહારાજા. જાના દોઢ એક લઈ આવો ભાડે. પધારો બહેનો, પધારો. અરે બહેનો, આજે 65મો જન્મ દિવસ મહારાજ તો અહીંયા ઉજવવાનો છે. તો સારા સારા હાલો, સારા સારા ગરબા ગાઓ બહેનો. ગરબા કહો. આજે એ ભરવાળાનો ઉત્સવ છે બહેનો. જે મોં માગે દાન આપશે. બાળાઓ, ગરબો કહો. આનંદ આનંદ વર્તાવો આજે તમારા દેશની અંદર. અને કવિરાજ એક એક દાન પછી આપો. ખાલી તું ગરબા ગા ના તું ગા ના તું ગા. અરે મારી બહેનો,
એક પૂછે તું ગરબા ગા અરે તમે રમો અને હું તારણ ગરબા કહું ભલે તારે એ વાગે છે ભૂંગી જો ઢોલ માંડવો નાચો વેદનમાં એ વાગે છે ભૂંગી જો ઢોલ માંડવો નાચો વેદનમાં એ બાબે કરવાનો મારે મનમાં પૂરા ખતા એ તરવાનો ને તોરણ બંધાય માંડવો નાચો મેદાનમાં વાગે છે ભૂંગી જો ઢોલ માંડવો નાચો મેદાનમાં બાબે બંદૂકો મારે રામ મારા રાખતા બાબે બંદૂકો મારે રામ મારા રાખતા આરો ગોરાને રામ છાટ માંડવો નાચો મેદાનમાં મારો માનવડો રડિયાળો એ મારો માનવડો રડિયાળો એની માવડીઓ સળગારો મણાન એતે મારા વિનાને પરણાવો મણાન જોગી બાબા ને ઉતારા ઓરડા એ સુકડી અને મોર જોગી બાબા તો અને કાકા એ માથે બાબા ભાઈ ભાઈ અલીઓ ગરમો ઘૂમે છે મારી ઘરના માને દ્વાર ગરમો ઘૂમે છે અલીઓ ગરમો ઘૂમે છે મારી ગોચર માને રાજ ગરમો ઘૂમે છે અલીઓ ગરમો ઘૂમે છે ભાઈ ભાઈ બાપો બાપો અરે મહારાજ
કહો કવિરાજ કહો. આજે તો આપણો જન્મદિવસ સારામાં સારો ઉજવાયો છે. બહુ સારું. તમારા દેશની અંદર આનંદનો પાર નથી. તો આપણે આ નાની નાની બાળાઓને ઇનામ કાંઈક આપવું પડે ને. હા કવિરાજ, બાળાઓને જે માગે અને એમને એમ થાય કે ભગવાને ખૂબ દાન દીધું છે તો જે આપી દો. તમારા હાથથી હું કહું છું. અરે મહારાજ, આ એક એક બેન ને એક એક તાસ મીઠાઈનો, એક એક જોડી કપડા અને એક એક જોડી છાડાનો ગણવેશ મહારાજ તરફથી કાલે મળી જશે. પણ એક એક વાળા કુળનો દોહરો દેતા જાઓ. ધન્ય છે કવિરાજ, ભંડાર ભર્યા છે તમારા હાથથી. આપી દો બહેનોને, કોઈ બે નિરાશ ન થાય. બોલો તો હોય એક એક. જોડોને વાટકા જેવડી વાવડી હનયમ રામણ સરી ખોરામ એ જોને ભાગ્યા એ ગાયકવાડી ગામ હરે રે તો રોઢા તાણ રામળા. એ કયા દેશથી તમે એ જોને આવ્યા? અરે અનવરી કેજો એ જોને તમારા હવે ના. અને કયા રે એ રાજાના એ સોદેકણા. આજ વરી કોને એ જોને તમારા હવે ના. હે ધારી ધારી અમરલી ધ્રુજતા હનકા ભાઈ થર ધર થાય પણ ધોરા નાને દરવાજા વખાય હરે રે કરો ઢેલે તાળે રામડા જદુન પાઘડ્યું એ હતી 50 પણ એમાં આટારી એ કે નહીં પણ જો નહીં એ ઘોડો નહીં અસવાર પણ જો મીટે એને ભારું જુન માંગળા. એ જહાન ચિઠ્ઠી હવે મોકલે રે. આજ મને હવે વાંચે રે એ જોને નવું ઘણા હવે. અરે બેનો, તમને ઇનામ મળી જશે. તમે જાઓ, જઈ શકો છો. જાઓ બહેનો, ખુશીથી જાઓ. આયા. અરે મહારાજ, આપણો 65મો જન્મ દિવસ સારી રીતે ઉજવાયો છે. તમે બહેનોને ખોબે અને ધોબે દાન આપ્યા છે. તો આજે લમડે હાથ દઈને કેમ બેઠા છો મહારાજ? કવિરાજ, કહો મહારાજ. એ ભલવાડે દાન ઘણા આપ્યા, ગૌ જૈનની રક્ષા ખૂબ કરી. પણ સાંભળો, મને યાદ આવે છે, તમને કહું છું. કહો મહારાજ, કહો. 65 વર્ષ એ ભલવાડાને થઈ ગયા. હા, પણ ખોડાનો ખૂંદરા અને એક ભગવાને દીકરો નથી આપ્યો કે દીકરી નથી આપી. આજ બાળાઓને દાન આપતા એ ભલવાડાને યાદ આવ્યું છે. કવિરાજ, હું જાણું છું બાપ કે જો આપણા આંગણાની અંદર બાળકો ના રમતા હોય ને, એ આંગણો શૃંગાર છે. આજ વર્ષો પહેલા મને વિસરે ગયેલી વાત તમે યાદ કરાવી છે. તો મહારાજ, જાઓ, સામે ભોળાનાથનું મંદિર છે, ત્યાં જઈ અને તમે તપ કરો. કદાચ ભોળાનાથ પ્રસન્ન થઈ અને તમને વચન આપે, અને કદાચ વચન ના આપે તો તમે શું કરશો? કવિરાજ, તમે કીધું કે ભોળાનાથ મંદિરે જાઓ, હા, અને હું જરૂર
જાઉં છું અને કદાપી જો ભોળોનાથ પ્રસન્ન ના થાય તો એ ભલવાળો મસ્તકનું દાન આપી કમર પૂજા કરશે. હરિરાજ અરે બાપુ, ભોળાનાથ ભોળામાં ભોળોનાથ છે, એ કોઈનો જીવ લેવા બેઠો નથી. પણ તમે જાઓ, તમને નિરાશ નહીં કરે, કદાચ તમને માર્ગે સત્યનો બતાવશે. તો જાઓ, તમે તપ કરો મહારાજ. જરૂરથી જાઉં છું ભોળાનાથના મંદિરે. ભગવાને દીકરો કે દીકરો આપ્યો નથી, દીકરી દીકરો કાંઈ નથી. લાવ લાવ, કવિરાજે કીધું ભોળાનાથ મંદિરે જાઓ, પૂજા કરો અને એમને પ્રસન્ન કરો. ભલે મહારાજ, જાઉં છું કવિરાજ, ભલે ભલે મહારાજ. જાઉં છું. દીનો નાથ રટીને છોડ દે દૂજા કપટ ભોળો નાથ સમરી લે. દીનો નાથ રટીને છોડ દે દૂજા કપટ ભોળો નાથ સમરી લે. ભોળાનાથને સમરી રે, એ છોડ દૂજા પાઠ પૂજા, ભોળાનાથને સમરી લે. તારો ભેરવતો કરે આરતી, વેણ બજાવે વીર. દીનો નાથ રટી રે છોડ દૂજા કપટ ભોળા નાથ સમરી લે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. લાવડા ભોળાનાથ પ્રસન્ન નથી થતા. એ ભરવાળાનું એમના મસ્તક અહીં કાપુ જીવીને મારે શું કામ છે? જય ભોળાનાથ. તો બીજા મૃત્યુલોકના માનવી શા માટે અહીં આત્મહત્યા કરી છે? અરે ભોળાનાથ, જાણતા છતાં તમે અજાણ થો છો. આજે મારે 65 વર્ષ થઈ ગયા છે. એ ફલવાળાને દીકરો કે દીકરી નથી અને તમે કહો કે ગોતી જા તો વચન આપો, તો એ ફલવાળાને દીકરો નથી તો વચન આપો. ભોળાનાથ, કઈક રસ્તો સૂઝે. અરે વળવડા, તારા ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં. સંતાન સુખ નથી તો મને મરવા દો. ભોળાનાથ, મરવા દો એ ફલવાળાને. નહીં નહીં, એનો એક રસ્તો છે. જો તું 108 બ્રાહ્મણની દીકરીઓના કન્યાદાન કરે તો તને પુત્ર પ્રાપ્તિનું ફળ મળે અને દીકરો બાપ કરતા પણ સવાયો પાકે. આ મારું વચન છે. ભોળાનાથ કહે છે 108 દીકરીઓના કન્યાદાન દેવાના, લગ્ન કરે અને કન્યાદાન દેવાના, તો એ ફળવાળાના ઘરે પારણું બંધાય અને એ ફળવાળાનો સવાયો દીકરો ભાગે. ધન્ય છે ભોળાનાથ. જય હો ભોળાનાથની જય. અરે મહારાજ, આવતીકાલે તો આપ નિરાશ હતા અને આજે તો કંઈક ઉમંગમાં લાગો છો મહારાજ. કવિરાજ, કહો મહારાજ. તમે કીધું હતું ભોળાનાથ છે, હું એ જયો તો ભોળાનાથ પ્રસન્ન થયા હા મહારાજ. અને કહ્યું કે હે ભરવાડા, 108 દીકરીઓના કન્યાદાન દેવાના અને બ્રાહ્મણની દીકરીઓના પૂનથી તારે પુત્ર થશે. અરે મહારાજ, આપણા રાજની અંદર 108 દીકરીઓનું છે નહીં, આપ કઈ રીતે દાન કરશો? 108 દીકરીઓ તળાજાની અંદર નથી તો સાંભળો. કહો મહારાજ. કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર જે રજવાડા છે એ રજવાડામાં એ ભલવાડો જશે. હરિરાજ ગામડે ગામડે ફરી અને એ ભલવાડો દાન કરશે. અરે મહારાજ, તો રાજ કોણ ચલાવશે? હરિરાજ, આ તરવાર એ ભલવાડો તમને સોંપે છે. નહીં નહીં બાપ, અમે તો ચારણ કાઢવી કહેવાય, દેવી પૂજક. અમારાથી રાજ ના હોય. અમે તો તમારા રાજમાં આવી અને સંત અને દોહરા બોલીએ એ જ બરોબર છે.
કવિરાજ તો તમે મારા રાજના જૂના મિત્ર છો અને કવિ છો, તો તમારી બુદ્ધિથી કોને રાજ આપવું એનો નિર્ણય કરો. અરે હા મહારાજ, આપણા રાજની અંદર નીમચંદ નામનો વાણિયો છે, એને આપણે બોલાવી અને એની પરીક્ષા કરીએ તો એ આપણી પરીક્ષામાં પાસ થાય તો એ જરૂર વાણિયો છે ને આ રાજ આપણું સારી રીતે ચલાવશે. તળાજાની અંદર વીરચંદ નામનો વાણિયો છે હા મહારાજ. અને વીરચંદ વાણિયાને અભલવાળો રાજ આપે છે. હા તો બોલાવો એ વાણિયાને હાલ ને હાલ મારે કન્યાદાન મહારાજ. બોલાવો. લાય વાણીનો સંદેશો મોકલો. વીરચંદ વાણિયાને બોલાવો આપણા રાજમાં. પ્રધાનજી બોલો, વાણિયાને બોલાવો. હાલત બોલાવો. અરે નીમચંદ શેઠ ક્યાં હે? હાજર તો હાજર. એ આયા મહારાજ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આજે મને મારી દુકાને હાટડીએ સમાચાર મળ્યા કે રાજની અંદર મને મહારાજ બોલાવે છે. તો રાજમાં મારા બીજે શું કામ પડ્યું? અરે નીમચંદ શેઠ, તમને તો ખબર છે કે આપણા રાજા વીર અભલવાળા એમનો 65મો જન્મ દિવસ ઉજવ્યો. સારું કહેવાય, સારું કહેવાય, સારું કહેવાય, સારું કહેવાય. નાની નાની દીકરીઓને થોપે ને થોપે એમને દાન આપ્યા. અરે બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય કવિરાજ. પણ તમે જાણો છો નીમચંદ શેઠ કે આપણા રાજા પેટના વાંચ્યા છે, એમને દીકરો નથી. સારું કહેવાય, સારું કહેવાય, એ સારું ન કહેવાય. કદાચ તમારો મગજ ના હોય તો ઈ ના સારું કહેવાય હો. આ કઈ રીતે સારું કહેવાય? ના 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 સારું કહેવાય. ગાદીનો વારસદાર તો જોવે ને. જોવે જોવે બાપ હો. હે? જોવે જોવે દીકરો તો જોવે ને. મહારાજ તમને બોલાવે છે. મહારાજ મને બોલાવે છે એમ? હા. ભલે તાર. પધારો વીરચંદ, પધારો. મહારાજને મારા પ્રણામ. પ્રણામ છે વીરચંદ. તો રાજની અંદર મારા વિશે શું કામ પડ્યું મહારાજ? અરે વીરચંદ, તમારું એ જ કામ પડ્યું છે. તો ચોપડા ચીતરવાના છે? ચોપડાનું કામ નથી, નામાનું કામ નથી. પહેલા કાન ખોલીને સાંભળીને ઘણા દાડા વેપાર કર્યો છે. હા મહારાજ. આજે ધર્મનું કામ છે. એ ભલવાળાને 108 દીકરીઓના લગ્ન ની અંદર કન્યાદાન આપવાના છે. સારું કહેવાય મહારાજ. અને બીજું સરવાર અને રાજપાટ એ ભલવાળો તને આપે છે. નહીં મહારાજા, આ તલવાર અમારા હાથમાં ના જોપે. અમારે તો ચોપડો ને કલમ સારું લાગે મહારાજ. અરે વીરચંદ શેઠ, હા મહારાજા. મારે જવાનો છે અને આ જે રાજ્ય છે કારભાર તમે સંભાળો. શું કહો છો મહારાજ તમે? અમારા હાથમાં તલવાર ના સારી લાગે. અમે વાણિયા, અમારા હાથમાં આ કાંટો લોહી ના હશે મહારાજ. અરે વીરચંદ, યુદ્ધ નથી કરવાનું, ધીંગાણે નથી જવાનું. આ રૈયતની દાન દેવાના છે. ગરીબ કોઈ હેરાન ના થાય મારા રાજની અંદર. હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી આ તળાજાની અંદર ગાયો બ્રાહ્મણો કોઈ આ રાજની અંદર દુખી ના થવું પડે. અને તને તિજોરી અને તલવાર આપું છું અને હું જાઉં છું. ભલે મહારાજા. તો તમે આટલી બધી હટ કરો છો તો તમારી પ્રતીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી આ રાજની તલવાર આ નીમચંદ શેઠ એટલે કે નીમચંદ વાણીઓ સંભાળશે. તમે સુખીથી તમારી 108 દીકરીની કન્યાદાન કરી આવો ત્યાં સુધી આ નીમચંદ શેઠ તમારી ગાદી સંભાળશે. બરાબર છે વીરચંદ. જ્યાં સુધી 108
દીકરીઓને કન્યાદાન ન આપો ત્યાં સુધી એ